જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને મારી અપહરણ કરવાનો મામલો થોડા દિવસ પહેલા બન્યો હતો, જેમાં ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 10 અજાણ્યા શખ્સો સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુ સોલંકી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદને પગલે હાલ જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે। અંતરે ઉલ્લેખનીય છે કે આ કેસમાં તાજેતરમાં 3 ઇસમોની જસદણ ખાતેથી ધરપકડ કરાઈ હતી। આ કેસમાં ભોગ બનનાર સંજુ સોલંકી જૂનાગઢ શહેર NSUIનો હોદ્દેદાર પણ છે। જયરાજસિંહ જાડેજાના પુત્ર ઉપર આરોપ હતો કે અનુસૂચિત જાતિના જે આગેવાન છે રાજુભાઈ સોલંકીના પુત્રનું મારીને અપહરણ કરાયું હતું અને આ ઘટનામાં થોડા દિવસ અગાઉ 10 અજાણ્યા શખ્સો સામે જૂનાગઢ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। જે ગુનાની અંદર ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે। NSUIના હોદ્દેદાર પર હુમલો કરવાનો આરોપ આ ઘટનામાં લગાવવામાં આવ્યો છે।